હાલ આપણે મંદિરના પરિસરના દ્રશ્યો બતાવીએ કે જે પ્રમાણે સીઆરપીએફ કોરિડોરની અંદર ભગવાનના ત્રણેય રથને આજે સજાવી દેવામાં આવ્યા છે અને ભાવિક ભક્તો દ્વારા ભગવાનનું ભજન કરવામાં આવી રહ્યું છે। ત્યારે જે પ્રમાણે આપણે જોઈએ કે સૌ પ્રથમ રથ છે ભગવાન જગન્નાથનો, ત્યારે બીજો રથ છે બહેન સુભદ્રાનો અને ત્રીજો રથ છે તે ભાઈ બલરામનો રથ છે। અને રથ હવે આરતી બાદ ભગવાનને 5 વાગે રથની અંદર બિરાજમાન કરશે, ત્યારબાદ 7 વાગે ભગવાનનું જગન્નાથ છે તે અમદાવાદ નગરની યાત્રાએ જશે। કેમેરામેન સાથે સ્મિત પટેલ, ન્યૂઝ ગુજરાતી, અમદાવાદ। હાલ આપણે મંદિરના પરિસરના દ્રશ્યો બતાવીએ કે જે પ્રમાણે સીઆરપીએફ કોરિડોરની અંદર ભગવાનના ત્રણેય રથને આજે સજાવી દેવામાં આવ્યા છે અને ભાવિક ભક્તો દ્વારા ભગવાનનું ભજન કરવામાં આવી રહ્યું છે। ત્યારે જે પ્રમાણે આપણે જોઈએ કે સૌ પ્રથમ રથ છે ભગવાન જગન્નાથનો, ત્યારે બીજો રથ છે બહેન સુભદ્રાનો અને ત્રીજો રથ છે તે ભાઈ બલરામનો રથ છે। અને રથ હવે આરતી બાદ ભગવાનને 5 વાગે રથની અંદર બિરાજમાન કરશે, ત્યારબાદ 7 વાગે ભગવાનનું જગન્નાથ છે તે અમદાવાદ નગરની યાત્રાએ જશે। કેમેરામેન સાથે સ્મિત પટેલ, ન્યૂઝ ગુજરાતી, અમદાવાદ।